તકલીફોના કાળા રંગમાં પણ જો હિંમત હોય તો ઉજ્જવળ તસવીર બનાવી શકાય. ઓક્સિજન સિલિન્ડર સાથે પણ પોતાની આર્ટમાં મસ્ત રહેતી આ છે અમદાવાદની માનસી સધીરા, કે જે અનેકવાર મૃત્યુને હાથ થાળી દઈને પાછી આવી છે. અમારે માનસીનો જન્મ થયો એ પહેલા જ દિવસે જ્યારે ડૉક્ટર લઈને બહાર આવ્યા અને જ્યારે અમને બેબીના હાથમાં આપી ત્યારે બી અમને સહેજામ થોડું કે લાગ્યું. એટલે ડૉક્ટરને પૂછ્યું તો પછી કહે કે ભાઈ આને થોડુંક પ્રોબ્લેમ છે. ત્યાર પછી ખબર પડી કે આને કાઇફોસ્કોલિયોસિસ પ્રોબ્લેમ છે. આપણે જે સ્પાઇનલ કોર્ડ હોય કરોડરજ્જુ શું કે થોડીક આપણી આમ એસ ટાઈપમાં હોય પણ એની થોડીક આમ વાંકી હતી. એટલે એના હિસાબે ફેફસા જે છે ફેફસાનો પૂરેપૂરો વિકાસ નહીં થઈ શક્યો. એટલે એના કારણે એને નાની હતી એ વખતે બી એક બે વખત અમને એ લાગેલું કે ભાઈ એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પણ એવી બધી એટલી બધી અમને ખબર નહોતી પડી. અને એ પછી જ્યારે જેમ જેમ મોટી થતી ગઈ તો 2004માં અમે પહેલું એક ઓપરેશન કરાવ્યું, એના પછી બીજા 2 ઓપરેશન કરાવ્યા અને પછી છેલ્લે પાછું મેં 2019માં એ ઇમ્પ્લાન્ટ જે મૂકેલો હતો એ અમે કઢાવડાયો. ઓક્સિજન સિલિન્ડર મારો આધાર છે, પણ મારી તાકાત મારું કૌશલ્ય છે. આ વિચાર સાથે માનસીએ ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું, જેનાથી હવે તે પોતાના કપડાં તો ડિઝાઇન કરીને સીવી શકે છે, પણ સાથે જે નાની મોટી તકલીફવાળા બાળકો કે જેમનું ફિઝિકલ સ્ટ્રક્ચર સામાન્ય વ્યક્તિ જેવું નથી તેવા બાળકો માટે ડિઝાઇનર વેર બનાવે છે. અમે જે જોયું છે કે આ ટાઈપના ફેફસાની તકલીફવાળા દર્દીઓ કે જે એકવાર વેન્ટિલેટર પર ચડે પણ પછી પાછા નથી આવી શકતા કે નોર્મલ જીવન નથી જીવી શકતા, એની સામે હું પર્ટિક્યુલરલી જો માનસીબેનની વાત કરું તો એક બહુ જ અમને કહેવાય ને ચમત્કારિક ગણો તો એવી વસ્તુ અથવા એક અલગ વસ્તુ ફીલ આવી કે એમની પોઝિટિવિટીના કારણે દર વખતે કમબેક કરી લે છે. અને નો ડાઉટ અમારે ઘરે પણ એમને ઓક્સિજન આપવો પડે છે આફ્ટર રિકવરી. અત્યારે હોમ ઓક્સિજન થેરાપી ઉપર છે, પણ એ વિથ હોમ ઓક્સિજન થેરાપી સારું ક્રિએટિવિટી સારું વર્ક કરી રહ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સની લાઈફ ચેન્જ બી કરી રહ્યા છે, એમને સારું એવું ટ્રેનિંગ આપી રહ્યા છે. માનસીનું હુનર જોઈ ડોક્ટર સહિત ઘણા બધા લોકો પોતાના બાળકોને તેની પાસે આર્ટ શીખવા મોકલે છે. એટલું જ નહીં, 28 વર્ષની માનસી ઓક્સિજન સિલિન્ડર સાથે પેઇન્ટિંગ એક્ઝિબિશન માટે મુંબઈ સુધી જાય છે, જ્યાં અનેક પારંગત લોકો તેની કળા અને હિંમતને દાદ આપીને સલામ કરે છે.